હેલો એન્ડ વેલકમ. કેમ છો મારા વાલા વાલા ભૂલકાઓ? ધોરણ 11 સાયન્સ મારું તમારું આપણું ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો આપણે સમજાઈ રહ્યા છે. છેલ્લો પાર્ટ આ ચેપ્ટરનો અત્યારે આપણે ડિસ્કસ કરીશું. બસ કામ ખતમ ચેપ્ટરનો, રાઈટ? પછી ઉદાહરણ ને પછી સ્વાધ્યાય, રાઈટ? બહુ ઉતાવળ નહીં કરવાની, જે પ્રમાણે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે ચાલવા દેવાની, બરાબર ને? ઉતાવળ ખોટી નહીં કરીએ. હવે પોઇસન ગુણોત્તર સમજાવવો છે. હવે આપણે તમે એક વાત નોંધી કે જ્યારે તમારા હાથમાં રબર બેન્ડ છે નોર્મલ કન્ડિશનમાં અને ત્યાંથી તમે એને આમ ખેંચો છો તો તમને એવો અનુભવ, એવી વસ્તુ દેખાય છે કે એની લંબાઈ વધે છે. તો ફરીથી એની લંબાઈ વધે છે તો એની જાડાઈમાં ઘટાડો થાય છે. ઇઝન્ટ ઇટ? સાચું કે નહીં? બસ તો પછી એ જ વાત હું તમને અત્યારે સમજાવી રહ્યો છું. તો આની અંદર આપણે એવું સમજાવવા માંગીએ છીએ કે જ્યારે તાર જેવા પદાર્થ માટે તમે તણાવ પ્રતિબળ લગાડો તો એની લંબાઈમાં વધારો થાય પણ એના વ્યાસમાં ઘટાડો થાય છે. જેમ કે મારી પાસે આવો કોઈ એક તાર છે, બરાબર? આટલો જાડો તાર ખેંચાય નહીં, પણ તમને સમજાવવા માટે, રાઈટ? એની ઉપર હું આ દિશામાં બળ લગાડું છું બંને બાજુ. તો હવે બળ લગાડીશ તો આ તારની લંબાઈ વધે છે અને મને આ નવી સિચ્યુએશન મળી. આ નવી સિચ્યુએશનમાં જોઈ શકો છો કે લંબાઈ વધી છે પણ એના આડછેદનું ક્ષેત્રફળ ઘટ્યું છે. વાત સાચી કે નહીં? આનાથી ઊંધું પણ થાય છે. સમજાવું પણ કે ધારો કે મારી પાસે આવો કોઈ એક તાર છે. હવે આ તાર પર હું આવી રીતે બળ લગાડીશ તો શું થશે? તો કે એની લંબાઈમાં ઘટાડો થશે પણ એનો આડછેદ, ધેટ મીન્સ કે એનો વ્યાસ જે છે એ વ્યાસ વધશે. એટલે કહેવાય શું? તો કે લંબાઈ ને લંબ પરિમાણ બદલાય છે. આવા લંબાઈને લંબ પરિમાણને પાશ્ચિત પરિમાણ કહે છે. ફરીથી, લંબાઈને લંબ પરિમાણને પાશ્ચિત પરિમાણ કહે છે. લંબાઈ એટલે આ થયું અને એને લંબ એટલે આ થયું. તો અહીંયા તમે વ્યાસ કહી શકો છો. તો લખી શકાય લંબાઈ વધતા તેનો વ્યાસ ઘટે છે. એનાથી ઊંધું પણ સાચું છે, રાઈટ? તો અહીંયા હું પણ લખી શકું ડેલ્ટા એલ જેટલી લંબાઈના વધારા માટે ડેલ્ટા ડી જેટલો, સ્મોલ ડી લખીએ, ડેલ્ટા ડી જેટલો વ્યાસમાં ઘટાડો થાય છે, રાઈટ? માટે તેને અનુરૂપ વિકૃતિ, જેને હું કહીશ પાશિક વિકૃતિ, બરાબર, ડેલ્ટા ડી ના છેદમાં ડી. એની જેમ જ બીજો શબ્દ હું વાપરું, સંગત વિકૃતિ, બરાબર, ડેલ્ટા એલ ના છેદમાં એલ. કરેક્ટ? હવે આવું સમજાવનાર સૌ પહેલા વૈજ્ઞાનિક પોઇસન હતા. એટલા માટે થિયરીને નામ આપ્યું છે પોઇસન ગુણોત્તર. તો હવે જો હું પોઇસન ગુણોત્તર લખું, માટે પોઇસન ગુણોત્તર બરાબર અહીંયા લખાય અંશમાં પાશિક વિકૃતિ ના છેદમાં સંગત વિકૃતિ. સમજાયું?
પાર્શિક વિકૃતિનો પોઇસન ગુણોત્તરના સિમ્બોલને તમે મ્યુ લઈ શકો છો, નો પ્રોબ્લેમ. પાર્શિક વિકૃતિ ડેલ્ટા ડી અપોન ડી ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ અપોન એલ. ખરેખર આ ગુણોત્તરને આપણે માઇનસ કહેવો જોઈએ. કેમ? સમજાય એવી બાબત છે. છેદમાં લંબાઈમાં વધારો થયો તો અંશમાં એના વ્યાસમાં ઘટાડો થયો. લંબાઈ વધી, વ્યાસ ઘટ્યો. ફરીથી લંબાઈ વધી, વ્યાસ ઘટ્યો, એટલા માટે આ મ્યુ માઇનસ લેવામાં આવે. પણ અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાં માઇનસ નો ઉલ્લેખ કર્યો નથી, તો આપણે પણ ઉલ્લેખ નથી કરતા. ચિંતા નહીં કરવાની. ઓકે, હજુ આ સૂત્રને હું બીજી વાર લખું તો ડેલ્ટા ડી ના છેદમાં ડેલ્ટા એલ ઇન્ટુ એલ અપોન ડી, આવું પણ લખી શકાય. બીજું, ઓલરેડી વિકૃતિને એકમ નથી, તો એ પાર્શિક હોય કે સંગત હોય, એને ક્યાંથી એકમ હોય મને કહેશો? ના જ હોય ને વાલા બચ્ચાઓ. તો અહીંયા હું લખી શકું છું કે પાર્શિક કે સંગત વિકૃતિને એકમ ન હોવાથી, ફરીથી, પાર્શિક કે સંગત વિકૃતિને એકમ ન હોવાથી પોઇસન ગુણોત્તરને પણ એકમ નથી. જુદા જુદા દ્રવ્યો માટે પોઇસન ગુણોત્તરનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે. લોખંડ માટે 0.38 સમથિંગ છે, એલ્યુમિનિયમ માટે 0.33 સમથિંગ છે. આવું બધું એનું મૂલ્ય હોઈ શકે. 0.28 સમથિંગ બરાબર છે લોખંડ માટે, એવું કશું કહી શકાય છે. આ બધું માહિતી કહેવાય, યાદ કરી લેવાની આપણે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પોઇસન્સ રેશિયો. ગુણોત્તરનો અંગ્રેજી વર્ડ છે રેશિયો. ક્લિયર? બહુ સરસ મજાની નાની નાની થિયરી છે આ ચેપ્ટરની. મજા પડી જાય એને તમને. ભલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, ખેંચાયેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઓલરેડી આને બીજી કોઈક રીતે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં સ્પ્રિંગ વાળા એક્ઝામ્પલમાં જોઈ ચૂક્યા છે કંઈક એવું જ, પણ મેળવવાની રીત થોડીક જુદી છે. પરિણામ તો જુદું આવશે જ, પણ મેળવવાની રીત પણ થોડીક જુદી છે, એવું કહી રહ્યો છું. ચાલો મારી સાથે શું છે એવું કહીએ. તો આપણે એવું લખીએ કે ધારો કે L લંબાઈના તારના આડછેદનું ક્ષેત્રફળ A છે, તેનો યંગ મોડ્યુલસ y છે. તેની લંબાઈમાં L જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય, તેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે આનો મતલબ શું થયો? તો કે આવો તાર છે, તમે એની લંબાઈ સેજ વધારો એટલે આપણે શું કર્યું? બળ લગાડ્યું એટલે સેજ સ્થાનાંતર થયું, કાર્ય થયું. આ કાર્ય ગયું ક્યાં? તો કે આ તારની અંદર સંગ્રહ પામ્યો. કયા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, રાઈટ? હવે આપણે અહીંયા સૂત્રની જો મેળવવાની વાત કરવાની હોય તો મને કાર્ય શોધવું છે. તો કાર્ય આપણા માઇન્ડમાં બળ ગુણાકારમાં સ્થાનાંતર. તમારે બળ જોઈશે કે નહીં? તો અહીંયા લખું છું તાર માટે યંગ મોડ્યુલસ y is equal to પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે સિગ્મા અને વિકૃતિ એટલે એપ્સાઇલોન. પ્રતિબળ અને વિકૃતિ બે કિંમત મારે મૂકવાની આ y ની સાથે. તો y is equal to પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, લંબાઈનો ફેરફારના છેદમાં મૂળ લંબાઈ. તો હવે હજુ આને ફરીથી લખું તો f upon a, આ l ઉપર જાય તો l upon small l. કરેક્ટ? આટલું થઈ ગયું. તો આના ઉપરથી જો હું બળનું સૂત્ર લખું તો શું લખી શકાય? તો માટે બળ F is equal to
આ 3 નો ગુણાકાર એટલે અહીંયા આવશે y a સ્મોલ l upon કેપિટલ L. સમીકરણ નંબર 1. કરેક્ટ. હવે લખું છું અહીંયા કે તારની લંબાઈમાં dl જેટલો સૂક્ષ્મ વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. તો સૂત્ર લખીશું dw is equal to f dot dl. તો અહીંયા લખીશું f નો મતલબ y a l upon l into dl. સમીકરણ નંબર 2. હવે હું એવું કહું છું કે તારની લંબાઈ l માંથી l plus l કરવાની. ધ્યાન રાખજો, તારની લંબાઈ l થી l plus l થાય તો લંબાઈનો વધારો 0 થી l થાય. સમજાયું? એનો મતલબ કે આ બાબતનું સંકલન કરવાનું થાય. સમીકરણ 2 નું સંકલન કરતા. તો હવે મને dw નું ઇન્ટિગ્રેશન કરવાનું, તો આનું પણ ઇન્ટિગ્રેશન કરવાનું. y a l upon l into dl 0 થી l. રાઈટ? તો હવે આના સંકલનમાં y a અને કેપિટલ L ઇન્ટિગ્રેશન 0 to l l dl. l dl નું સંકલન તો તમને આવડી જ જાય મારા વાલાઓ. y a upon l ઇન્ટિગ્રેશન અહીંયા લખી શકો. સોરી, ઇન્ટિગ્રેશન તો નીકળી જાય, થઈ ગયા પછી તો અહીંયા થઈ જશે l2/2 0 to l. રાઈટ? બસ. તો હવે મને કાર્યનો જવાબ મળી ગયો. w is equal to 1/2. ધ્યાન રાખજો હો, y a upon l. ઓકે, અહીંયા થઈ જશે l2 by l2. that's it. એકદમથી ક્લિયર કટ. ઓકે, સોરી, કેપિટલ નહીં હો ભાઈ, સ્મોલ l, કારણ કે અહીંયા સ્મોલ l છે. તો અહીંયા મને આન્સર મળશે l2. હવે હું શું કરું છું? ધ્યાન રાખજો, 1/2 y, આ l2 છે, એના છેદમાં આ l છે. રાઈટ? હવે હું l વડે ગુણ્યું, આને l વડે ગુણ્યા તો l વડે ભાગ્યા, અને l વડે ભાગ્યા તો અહીંયા થઈ જશે l2. અને પાછા આ a તો છે જ. બોલો, ખબર પડી? ફરીથી એકવાર આ a ને મેં પાછળ લખ્યા, l2 ને l2 લખ્યા, આ l તો l2 થઈ ગયા. તો હવે આની સાથે મારે લખવાનું થાય 1/2 y l upon l whole square અને l into a. 3 બાબત મારે મૂકવાની આની અંદર. કઈ 3 બાબત? તો સ્મોલ l upon l is equal to વિકૃતિ, l into a બરાબર તારનું કદ માટે w is equal to 1/2. y નો મતલબ શું? તો કે યંગ મોડ્યુલસ. આનો મતલબ તો કે વિકૃતિનો સ્ક્વેર, અને આ એટલે કદ. તો આ સૂત્ર મળી ગયું કાર્યનું. કરેક્ટ? હજુ આનાથી આગળ તમને શબ્દોમાં લખીને બતાવું તો w is equal to 1/2 યંગ મોડ્યુલસ into વિકૃતિનો સ્ક્વેર અને એની સાથે રાઈટ. હવે આનાથી આગળ એકમ કદ દીઠ સંગ્રહ પામતી આવી ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. મતલબ
ઉર્જા ઘનતા એટલે સ્મોલ યુ, અને તમે કેપિટલ યુ પણ કહેવાના છો. કેપિટલ યુ ઉર્જા, that is equal to u divided by v, that is equal to 1/2 young modulus ગુણાકારમાં વિકૃતિનો સ્ક્વેર, રાઈટ? ગુણાકારમાં વિકૃતિ, બરાબર છે. હજુ આ સૂત્રને બીજી રીતે જો હું લખીને બતાવું તો તમને ખબર છે કે પ્રતિબળ, વિકૃતિ અને યંગ મોડ્યુલસ. તો મારી પાસે યંગ મોડ્યુલસ અને વિકૃતિ છે, આને આમ લઈ જવું તો હું આવું લખી શકું. ધ્યાન રાખજો આના ઉપરથી, y એટલે યંગ મોડ્યુલસ અને વિકૃતિ બરાબર શું થાય તો કે સિગ્મા. તો આ સૂત્રને હું જો બીજી રીતે લખું મારા વાલા બચ્ચાઓ તો મને મળશે u is equal to 1/2 યંગ મોડ્યુલસ અને એક વખતે વિકૃતિ, તો એને કહેવાશે પ્રતિબળ, અને એની સાથે ગુણાકારમાં આવશે કદ. બોલો, ખબર પડી? 1/2 પ્રતિબળ અને કદ, એવું અહીંયા પણ થાય. તો હું આ સૂત્રને હજુ ફરીથી લખું તો 1/2 પ્રતિબળ અને એની સાથે આવશે કદ, સોરી કદ નહીં, ઓકે, એક વખતે પ્રતિબળ એટલે અહીંયા આવશે વિકૃતિ અને એના પછી આવશે કદ, બરાબર? આ વર્ગમૂળમાં નથી હો ભાઈ, ધ્યાન રાખજો. આ નવું સૂત્ર મળ્યું તમને, બરાબર ને? આના ઉપરથી હવે કદ તો ડાબી બાજુ જતું રહ્યું, તો અહીંયાનું સૂત્ર તમારી પાસે કદની જગ્યાએ આવશે વિકૃતિ, રાઈટ? તો આ પ્રમાણે તમને 3 માર્ક્સની સાથે સંકળાયેલ બાબત મળી શકે છે. બિલકુલ સૂત્રો અગત્યના છે, ધ્યાન રાખજો. તમારી ટૂંકી નોંધવાળી બુકમાં અવશ્ય લખવા જ પડે, વિધાઉટ એની હેઝિટેશન. કોઈ પ્રકારની શંકા ના જોઈએ એવું કહી દીધું. એટલે આ સરસ રીતે થિયરી પણ મોડે કરી નાખવાની અને સૂત્ર પણ મોડે જોઈએ, કારણ JEE નીટ છે ભાઈ, બહુ જ અગત્યનું છે, હે ને? વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ. હવે આ શું છે મારે તમને સમજાવવું છે. આ બાબત એવી છે કે જેમાં એવરીવેર, દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. જેમ કે સપોઝ આપણે ઘર બનાવી રહ્યા છે તો એની અંદર પિલરનું સ્ટ્રક્ચર આવે છે, કોલમ, બીમ આવે છે, રાઈટ? ઇવન સાદું આપણે ટેબલ બનાવીએ ને તો પણ એના સપોર્ટ આવે છે ભાઈ. તમે જે બેન્ચ પર બેઠા છો એને પણ સપોર્ટ છે, તમે જે ટેબલ પર બેસો છો, ચેરમાં બેઠા છો એને પણ સપોર્ટ છે. વિચારી લો કે સપોર્ટ મજબૂત ના હોય તો શું થાય? પડી જવાય ને. બસ એવી જ વસ્તુ ઉચકવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. રેલવેના પાટા આઈ આકારના છે એવું આપણે સૌથી પહેલા સમજાવ્યું હતું. એવું કેમ? એવું નોલેજ અહીંયા મળવા જઈ રહ્યું છે. હિમાલય પર્વતની ઊંચાઈ આટલી જ કેમ છે? કેમ આનાથી વધારે પરમિસિબલ નથી? કેમ આનાથી વધારે નથી શક્ય? એ બધું આ ટોપિકની અંદર તમને સમજાવવામાં આવશે. સૌથી પહેલું એક્ઝામ્પલ, આપણે કોઈ વસ્તુને ઊંચકીએ છીએ, તમે જોયું હશે ક્રેન. ક્યારેક કોઈ ટ્રક કે મોટી કાર કે કશું ફસાઈ ગયું હોય તો એને ખેંચવા માટે આપણે ક્રેન લાવીએ છીએ. વસ્તુને ઊંચકવી હોય તો પણ ક્રેનની જરૂર પડે છે. બહુ હાયર હાઈટ બિલ્ડિંગ બનાવતા હોય તો એ નીચેથી સામાનને ઉચકીને ત્યાં લઈ જવો પડતો હોય છે, તો એ બધું ક્રેનથી શક્ય બને છે. તો આ ક્રેનની મદદથી વસ્તુને ઉચકવાની છે એવું સમજી લો કે ઉચકવાની વસ્તુનું દળ 10⁴ કિલોગ્રામ છે, બરાબર? ઉચકવાનું દળ m બરાબર 10⁴ કિલોગ્રામ છે. માટે વજન W is equal to mg લખો તો 10⁴ ગુણાકારમાં 10 બરાબર 10⁵ ન્યૂટન થાય. હવે આટલું દળ ઉચકવાનું હોય આ, તો એના માટે દોરડું કેવું જોઈએ, એની જાડાઈ કેટલી હોવી જોઈએ એવું આપણે વિચારીએ તો શું થાય? તો અહીંયા લખી શકાય, આપણી પાસે સ્થિતિસ્થાપકતા માટે એક પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોર્યો હતો, અને આ આલેખની અંદર આપણે એક શબ્દ વાપર્યો હતો આધીન પ્રબળતા. આધીન પ્રબળતા
એકચ્યુઅલી એનો સિમ્બોલ છે સિગ્મા વાય. તમે અહીંયા SY આ ઉપર લખ્યું છે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, પણ એનું સૂત્ર છે પ્રતિબળ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. રાઈટ? તો આના ઉપરથી મારે લખવું હોય તો સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ અહીંયા બળ એટલે આ વજન બળ એવું લખી દઈએ. ચાલો, વજન બળ એટલે મનમાં પ્રશ્ન ના થાય. ઓકે, તો અહીંયા w ના છેદમાં a, તો આના ઉપરથી a ઇઝ ઇક્વલ ટુ w અપોન સિગ્મા y થઈ જશે. કરેક્ટ? હવે મારી પાસે w ની કિંમત કેટલી છે? તો કે w ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 10 ની 5 ઘાત. ના લખવું હોય તો 10 ની 4 ઘાત અને 10. સિગ્મા y કેટલું છે કહું ને તમને, આપણી પાસે ટેબલ છે આખું આની આધીન પ્રબળતાનું. તો નરમ સ્ટીલ માટે આપણી પાસે સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 10 રેઝ ટુ અરાઉન્ડ 6 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. બસ આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો અહીંયા 300 ઇન્ટુ 10 રેઝ ટુ 6. બચ્ચાપાટી સાદું રૂપ આપી દઈએ તો a ઇઝ ઇક્વલ ટુ અંશમાં થયું 10 ની 5 ઘાત, અહીંયા થશે 300 10 ની 6 ઘાત. આ ઉપર જાય તો 10 ની -1 ના છેદમાં 300. આ બે ઉપર જાય તો 1 ના છેદમાં 3 અને 10 ની -3. આનો આન્સર તમે કાઢશો તો અરાઉન્ડ 3.3 ઇન્ટુ 10 રેઝ ટુ -4 મીટર સ્ક્વેર. આનું રૂટ કાઢો. આગળ વધો માટે a is equal to pi r square is equal to 3.3 into 10 raised to -4 meter square. માટે r square is equal to 3.3 10 raised to -4 divided by pi. pi નો મતલબ 3.14 r square તો છે જ મારી પાસે. આ એપ્રોક્સિમેટલી આ તમે બંનેને ઉડાઈ દો તો આના ઉપરથી આન્સર થઈ જાય r square is equal to 10 raised to -4, તો r is equal to 10 raised to -2 meter અને -2 એટલે 1 સેન્ટીમીટર. હવે તમે આ 1 સેન્ટીમીટર ની ત્રિજ્યા વિચારી મારા વાલાઓ, જે દોરડું જોઈએ છે ને એની ત્રિજ્યા 1 સેન્ટીમીટર, તો વ્યાસ 2 સેન્ટીમીટર થયો. એનથી 10 ગણું તમારે કન્ડિશન લેવી પડે. કન્ડિશનનો મતલબ સેફટી સાઈડ માટે થઈ, રાઈટ? તો આવી સેફટી સાઈડ વિચારીએ તો આ 2 નહીં 3 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ થાય મારા વાલાઓ. હવે આ 3 સેન્ટીમીટર વ્યાસ આવો હોય તો તમારી સ્કેલમાં જોઈ લેજો, આટલો જાડું દોરડું બનાવવું પડે. ભાઈ આ દોરડું ના કહેવાય તો હળિયો કહેવાય, જાડો સળિયો બી ના કહેવાય, થાંભલા જેવું થઈ જાય. હવે વિચાર કરો, આવું થાંભલા જેવું શક્ય બને ખરું? લઈ કેવી રીતે જવું? ક્રેનમાં કેવી રીતે વીંટાળવું? એને પોસિબલ નથી. એટલે આવી કન્ડિશનની અંદર તમે જોયું હોય તો તારને ગૂંથીને એના દોરડા બનાવવામાં આવે છે. ફરીથી તારની ગૂંથણી વેણીની જેમ, પેલી બહેનો પહેરે ને એની અંદર વેણીની જેમ શું કરીએ છીએ આપણે? તો કે એના દોરડા બનાવીએ છીએ અને પછી એનો ઉપયોગ થાય છે. કેમ? તો કે આવા દોરડા બને તો એની અંદર લચીલાપણું આવે છે, રાઈટ? ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ ને તો દોરી લાવીએ છીએ. દોરી પણ 1 2 3 થ્રેડ વીંટાળીને બનાવેલી છે, જોયું છે? સાંકળ 8 બોલીએ, 9 તાર 12 તાર આ હોય કેવી રીતના? તો દોરીને તમે આમ છે ને તો એને ઊંધી વીંટો, આમ ફેરવો, અહીંથી પકડી રાખો, ઊંધી ફેરવો એટલે 3 તાર બહાર નીકળે. 1 માં 3 1 માં 3 ને 1 માં 3 9 હોય. તો આવી રીતે ગૂંથણી તારની કરી અને તારની પ્રબળતા વધારી શકાય છે. સમજાઈ ગઈ મારી વાત? એકદમ શાંતિથી, બહુ જ સરસ. તો આ રીતે પહેલો ઉપયોગ આપણે સ્થિતિસ્થાપકતાનો સમજાયો ક્રેનમાં વપરાતા દોરડા માટે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, પુલની ડિઝાઇનમાં સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ કેવી રીતે શક્ય બને? તો તમે જોયું હશે કે પુલ બને ત્યારે કઈ પહેલા છેડાથી છેલ્લા છેડા સુધી નદી પર બની જતો નથી, રાઈટ? કે બે સપોર્ટની વચ્ચે સીધો બનાવવામાં આવતો નથી, વચ્ચે પણ સપોર્ટ રાખવા પડે જ ભાઈ. હવે એ સપોર્ટની સાથે પુલની ડિઝાઇન કેવી રીતે કરવી જોઈએ? તો એવું સમજો કે એકચ્યુઅલી પુલની ડિઝાઇનમાં મેઇન વસ્તુ આવી છે, બરાબર? હવે જ્યારે આ પુલ પરથી વાહન પસાર થાય, આ બે સપોર્ટ છે અહીંયા, બરાબર છે? હવે આ પુલ પરથી વાહન પસાર થાય તો વચ્ચેથી આમ સહેજ બેન્ડ થાય, અને બેન્ડ થાય તો વધારે થાય તો તૂટી જાય. એવું ન થવું જોઈએ.
એના માટે થઈને આપણે કંઈક કહેવા માંગીએ છીએ કે અહીંયાથી આવું બેન્ડિંગ શક્ય બને, રાઈટ? અહીંયાથી આવું બેન્ડિંગ થતું જાય, આમ આપણે એવું કહેવા માંગીએ છીએ, રાઈટ? તો આ બેન્ડિંગ જે થાય છે એ બેન્ડિંગ આના ઉપરનું જે બોજ છે, વજન છે, એના કારણે શક્ય બને છે. એના વજન કે જેને આપણે W કહી શકીએ. આ W નું સૂત્ર છે મારા વાલા બચ્ચાઓ, W ઇઝ ઇક્વલ ટુ વંકન. હા, આ જે છે બધી માહિતી આપી દો. આ લંબાઈ L, આ ઊંડાઈ D, અહીંયાથી પહોળાઈ આવશે આમ, કારણ કે ફ્લેટ બનશે ને આવી રીતના હોય. આમ એકચ્યુઅલી ડિઝાઇન આવી વિચારી શકાય, ત્રિપરિમાણ વાળી. બતાવી દો, રાઈટ? આ ઊંડાઈ થઈ, આ લંબાઈ થઈ અને આ પહોળાઈ થઈ. આ બેન્ડ થયું વચ્ચેથી, આટલો ભાગ, અને આ જે બેન્ડ થયું એને કહેવાય વંકન, અને એને કહી શકીએ ડેલ્ટા. તો આનું સૂત્ર છે વંકન. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL ક્યુબ 4BD ક્યુબ y, રાઈટ? આવું એનું સૂત્ર છે, જ્યાં W બરાબર વજન બળ અથવા વજન, L બરાબર પુલની લંબાઈ, B બરાબર પુલની પહોળાઈ, D બરાબર પુલની ઊંડાઈ, અને y બરાબર જે દ્રવ્ય વાપર્યું હોય તેનો યંગ મોડ્યુલસ. કરેક્ટ? આટલી બાબતો આપણને આની અંદરથી મળવાની છે. સમજો. હવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છો, એના પહેલા નાનું સરખું બોર્ડ માર્યું હોય કે માત્ર સાયકલ માટે છે, તો શું કાર વાળો 50 ની સ્પીડ પર વચ્ચે જઈને બ્રેક મારશે? ત્યાં સુધી પુલ રહેશે ખરો? પોસિબલ નથી. એટલે W ને કશું બદલી ના શકાય. લંબાઈ, કે પુલ અડધો બનાવવાનો, આખો બનાવવાનો, ડબલ લંબાઈ, 4 લંબાઈ, આપણો આશય ડેલ્ટા શક્ય બને એટલો ઓછો, અને વાહનોના બોજ, પવનના સપાટાને કારણે તૂટી ના જાય તેવો બનાવવાનો છે. 4B પહોળાઈ. હવે બે બસ સામે આવજાવ થઈ શકે એવો પુલ બનાવવાનો હોય ને એની જગ્યાએ 4 બસનો બનાવી દો, યુઝ નથી થવાનો. અહીંયા એક ક્રાઇટેરિયા છે જે આપણને મદદ કરી શકે એમ છે. શું છે? તો અહીંયા લખી શકાય ડેલ્ટા ઇઝ પ્રપોર્શનલ ટુ D રેઝ ટુ -3. સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયા તમને મળી ગઈ. ઊંડાઈની સાથે ઊંડાઈ જેટલી તમે વધારતા જશો એટલું ડેલ્ટા ઘટતું જશે, અને આવી બાબતને અનુરૂપ પુલની ડિઝાઇન તમને કરવામાં મદદરૂપ થાય છે. પણ કંઈક લોચો છે. શું લોચો છે? ઊંડાઈ જો બહુ વધારી દઈએ આપણે, જરૂર ના હોય ને ઊંડાઈ વધારી દઈએ તો શું થાય? તમે પણ કેટલીક વાર આવો અનુભવ કર્યો છે. કેવો અનુભવ? તો કે આવો સ્ટ્રેટ સીધો સળિયો હોય, રાઈટ? હવે જો તમે એની ઉપર બળ લગાડો છો તો શું થાય? તો કે આ સ્ટ્રેટ જે સળિયો હતો એ આવી કન્ડિશનમાં આવી જશે, આવી રીતે વળી ગયો વચ્ચેથી, રાઈટ? એટલે ઓરિજિનાલિટી જે આપણી પાસે હતી એની કંઈક આવી ઇફેક્ટ આપણને મળી છે. કરેક્ટ? તો આવું થવાનું કારણ શું તે પણ આપણે સમજવું જરૂરી છે. બરાબર? સમજાવવાનું કીધું ને મેં તમને. જો હવે અહીંથી વજન આવ્યું, બોજ આવ્યો, આ ભાગ બહુ જ લાંબો છે, આટલો નાનો સળિયો લઈ લો, આટલો જ નાનો સળિયો દબાવજો જોરથી, કશું નહીં થાય. પણ એટલી જ જાડાઈનો લાંબો સળિયો લઈ લો, અને આમ દબાવવાનો પ્રયત્ન કરજો, હાથથી નહીં ભાઈઓ, ધ્યાન રાખજો. હાથથી કરશો તો બીજી બાજુએ બહાર આવી જશે, એવું નહીં. દબાવવાનો પ્રયત્ન કરજો, કોઈ સપોર્ટ મૂકીને વચ્ચેથી વળી જશે, બસ. રાઈટ? સેમ ઇફેક્ટ. કશું ના ખબર પડે તો ખિલ્લીને આપણે અંદર દિવાલમાં લગાડીએ તો બેન્ડ થઈ જાય વચ્ચેથી, બસ. નાની ખિલ્લીમાં આવી શક્યતા ઓછી થાય. સેમ વસ્તુ બ્રિજ માટે આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. તો આવું થાય, એવી ઇફેક્ટ થાય, એના નવું નામ આપેલું છે અને એની કહેવામાં આવે છે બકલિંગ. બકલિંગ કહેવામાં આવે છે. આવું એની અંદર વિરૂપણ ઉત્પન્ન થયું. કોઈ એમ કે સર પછી તો પુલ પડી જ જાય. યસ, એટલા માટે જ કેટલીક વાર બ્રિજ ઓટોમેટિકલી એની જાતે પડી જતા હોય છે, એવું કહીએ, પોતાના બોજને કારણે, ઉપર વાહનના બોજને કારણે પણ પડી શકે. આવું ન થવા દેવું હોય તો શું કરવું જોઈએ?
તો આવું ન થવા દેવું હોય તો એના માટે તમે પુલની સાથે જે રેલવેના ટ્રેક પણ નિહાળો તો આવું થાય, અથવા તો જે આપણા ઘરમાં ને બધે જે કોલમ અને બીમના સ્ટ્રક્ચરમાં જોયું હોય તો આવું કંઈક હોય છે. જૂના જમાનામાં પણ ઇવન જે વખતે આ બધું ફિઝિક્સ નહોતું સમજાતું તે વખતે પણ આવી ડિઝાઇન કરતા હતા. રેલવેના ટ્રેક પાટા એની ડિઝાઇન આવી હોય છે. ઉપરથી બ્રોડ એટલે વજન વધારે ખમી શકે. આ ભાગને માત્ર પાસ ઓન કરવાનું આની ઉપર, બસ બીજું કશું જ કરવાનું નહીં. એટલે અહીંયા આવેલો બોજ સીધો અહીંયા પહોંચી જાય બ્રોડ જગ્યા ઉપર. એટલે થાય શું તો કે અહીંયાનો ભાગ એને ઇફેક્ટ ના આવે. મોટા મોટા હાઈ રાઇઝ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ્સ 15 20 25 50 100 માળના બનતા હોય, ઘણા બિલ્ડિંગ 150 માળના પણ છે, નામ સાંભળ્યા હશે. તો આવા બિલ્ડિંગની અંદર પણ તમે જ્યારે આવા કોલમ બનતા હોય ઊભા, તો એની નીચે જે ફાઉન્ડેશન આવે છે એને ક્ષેત્રફળ તમે જોયું હશે મસ્ત મોટું, એકદમ બળિયા, એકદમ મોટામાં મોટું હોય છે. તો આવી જે કોઈ ચર્ચા આપણે કરી એની અંદર આ બેઝ મોટો રાખવાનું કારણ ઉપરનું વજન સ્પ્રેડ થઈ શકે, વહેંચાઈ શકે એવી આપણે આની સાથે વાત કરી છે. તો આવી બધી ચર્ચાની અંદર આપણને જાણવા મળે છે કે સ્થિતિસ્થાપકતાના બધા જ વ્યવહારિક ઉપયોગો છે એવું આપણે કહી શકીએ છીએ. મકાનની અંદર યુઝ થતા બીમ જૂના જમાનામાં લાકડા વપરાતા એટલે પાટડા એવો શબ્દ વપરાવામાં આવતો હતો, રાઈટ. છેલ્લો ટોપિક આ ચેપ્ટરની સાથે કે જે માઉન્ટેન છે, બહુ જ ઊંચા પર્વતો છે, એની હાઈટ લિમિટેશનથી તમે જોયા હશે ઊંચા ઊંચા પર્વત કે જેની નીચે બ્રોડનેસ મોટી હોય છે. ક્યારેય બિલ્ડિંગ જેવો પર્વત સીધે સીધો નહીં હોય. હિમાલયની પર્વતમાળા છે વાલાઓ, એક જ પર્વત નથી, ઘણા બધા કિલોમીટર્સની અંદર વિસ્તરેલો છે, ત્યારે એની પાસે આટલી ઊંચાઈ છે. રીઝન જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. સમજી લઈએ. નેક્સ્ટ ટોપિક વાલા બચ્ચાઓ આપણી પાસે પર્વતની ઊંચાઈની મર્યાદા. બરાબર. માઉન્ટેન તમે બધાએ જોયા હશે. માઉન્ટેનનો મતલબ તમને ખબર છે. હવે જો હું આ બિંદુની વાત કરું તો આની ઉપર આટલી હાઈટનું વજન બળ લાગે છે, પણ જો હું આની વાત કરું તો અલગ પરિસ્થિતિ છે, આની વાત કરું તો અલગ પરિસ્થિતિ છે. હવે આ બધું કઈ એક સરખું વજન બળ દબાણ અનુભવતું નથી. સાથે સાથે અહીંયા જે વજન બળ લાગે છે એ આ જ ભાગ પર છે. અહીંયાનો જે ભાગ છે, અહીંયાનો જે ભાગ છે, વચ્ચેનો ભાગ છે, આ બધા સ્પર્શીય બળની અસર હેઠળ છે. અને એના જ કારણોસર કેટલીક વખતે તમે જોઈએ તો ઉપરનું ઘણું બધું દ્રવ્ય સરકીને નીચે આવી જાય છે. એટલે અહીંયા તમારે જે બળ છે એની મર્યાદા જે લાગવી જોઈએ એ આકાર પ્રતિબળને અનુરૂપ થાય છે. ફરીથી આકાર પ્રતિબળને અનુરૂપ આ ઘટનાને આપણે સમજવાની છે. ઓકે, આખી વસ્તુ કેવી રીતે થાય એ તમને કીધી કે અહીંયાનું વજન બળ, અહીંયાનું વજન બળ, અહીંયાનું વજન બળ સમાન નથી નીચે, એટલે ડિફરન્ટ પાર્ટ્સ ડિફરન્ટ વજન બળની અસર હેઠળ છે, સમાન નહીં. આપણે આ પીકની વાત કરવાની છે, મહત્તમ ઊંચાઈની વાત કરવાની છે. તો હું અહીંયા લખી શકું પ્રતિબળ બરાબર h rho g. આ બધે સમાન હોતું નથી. રો એટલે શું તો કે દ્રવ્યની ઘનતા. હવે પૃથ્વી માટે rho is equal to 3 into 10⁻³ kg per meter cube આપણે લઈ શકીએ. g ગુરુત્વ પ્રવેગ લગભગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ શકું છું. તો હવે અહીંયા આના માટે પ્રતિબળ કેટલું લઈ શકાય તો પ્રતિબળ અરાઉન્ડ 310⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર વિચારી શકાય. આવા પ્રતિબળ જે લાગ્યા એ પ્રતિબળ ફરીથી સમાન રીતે લાગતા નથી. અહીંયા દબાણ અને કદના સંકોચનનો કિસ્સો નથી.
અહીંયા એ આકારની વિકૃતિની સાથેનો કિસ્સો છે, સ્પર્શીય બળની સાથેનો કિસ્સો છે. એ પ્રમાણે તમારે એને સમજવું પડે. રાઈટ? તો અહીંયા પ્રતિબળની કિંમત મૂકી દઉં તો મને h નું સૂત્ર મળશે, h બરાબર પ્રતિબળના છેદમાં ρ અને g. વાલાઓ, પ્રતિબળ તો તમને કહી દીધું 310 ની 6 ઘાત. રાઈટ? એની સાથે લો 3 into 10⁶ અને આ 10. બરાબર? સોરી 3. 3 ની સાથે આ થઈ જશે 100. આ 10 ની 4 ઘાત આની સાથે આવશે એટલે 100 into 10⁻². એનો મતલબ કે 10,000 મીટર, એનો મતલબ કે 10 કિલોમીટર. તમે જોઈ શકો છો કે પૃથ્વીનું જે દ્રવ્ય છે એના પ્રમાણે મહત્તમ પરમિસિબલ હાઈટ માઉન્ટેનની કેટલી પોસિબલ છે તો કે 10 કિલોમીટર. એનાથી વધારે ઊંચું માઉન્ટેન એનો મતલબ કે કોઈ પર્વત કે કોઈ એવી ઊંચાઈ શક્ય નથી. રાઈટ? પણ તેમાંય એનો બેઝ બહુ જ બ્રોડ હોય ત્યારે જ આ વસ્તુ ઉપર શક્ય બની શકે છે. રાઈટ? વાલા બચ્ચાઓ, સૌથી પહેલા તો આપણે ચેપ્ટર નંબર 9 કમ્પ્લીટ કરી લીધું. બીજી તમને અભિનંદનની વાત કે તમે મને અહીંયા સુધી જોયો, તમારા ફિઝિક્સને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો, તો એ બધા માટે તમારો તહે દિલથી ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. કામ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો, ફોર્મ્યુલાને વારંવાર યાદ કરતા રહેજો. તમારું ફિઝિક્સ બહુ જ સરળ બનાવીશ એવી હું તમને તમારી સાથે જ ચર્ચા કરીને બતાવી રહ્યો છું. રાઈટ? સો થેન્ક યુ સો મચ. ટેક કેર.